માર્કશીટથી બોગસ તબીબોના કૌભાંડ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટોથી 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા હોવાનો ખુલાસો થયો છે। આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થી તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ પણ કર્યો હતો, તો બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો। એટલું જ નહીં, બીજા બોગસ વિદ્યાર્થીએ તો પ્રવેશ રદ ન થાય તે માટે તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને નકલી લેટર પણ લખ્યો હતો। જો કે અન્ય રાજ્યમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે તો આ રેકેટનો પર્દાફાશ થયો છે। પકડાયેલ તમામ નકલી માર્કશીટ તમિલનાડુ, INOS, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાની હોવાનો ખુલાસો થયો છે। એક વિદ્યાર્થીએ NIOSની ધોરણ 12ની બોગસ માર્કશીટની નીટની પરીક્ષા આપી હતી, જેના સ્કોરથી જ ભરૂચની મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈ MBBSનો 2 વર્ષનો અભ્યાસ કર્યો હતો। બાદમાં યુનિવર્સિટીએ ખરાઈ કરતા તેનો ભાંડો ફૂટતા પ્રવેશ રદ કરાયો હતો। તો રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીની 2 વિદ્યાર્થીનીઓએ LLBમાં પ્રવેશ લઈને અભ્યાસ પૂર્ણ કર્યો હતો। જો કે સનદ મેળવવા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો, જેથી યુનિવર્સિટીએ શ્રીધર યુનિવર્સિટીની આવનારા વિદ્યાર્થીઓની તપાસ કરી 15 જેટલા બોગસ વિદ્યાર્થી પકડી પાડ્યા હતા।